છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચના વાલિયાવાડી માર્ગ ઉપર આવેલ ઢહેલી, વડફળિયા, રાજપરા અને કદવાલી જર્જરિત બ્રિજ આવેલા છે. જે બ્રિજ બનાવવા માટે સ્થાનિકોએ રજૂઆત કરતા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને લઈને ₹18.10 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. જે મંજૂરી મળતા જ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત સાથે સાથે 4 આંગણવાડી, 4 જેટલી લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 20 થી 22 જગ્યાએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ રાખવામાં આવ્યા અને આ ડેલી કદવાલી ઘણા વર્ષોથી આ બ્રિજ બિસ્માર હાલતમાં હતો અને લોકોને બહુ અગવડ પડતી હતી. એટલે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. લોકોની સુખાકારી માટે આ વિસ્તારની અંદર રોડ રસ્તા ખૂબ જરૂરિયાત હતી અને તાત્કાલિક ધોરણે મંજૂર કરી આપી અને સત્વરે કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એટલે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો, હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. અમારે વર્ષોથી સમસ્યા હતી જે દિલ્હીથી વાડી રસ્તા પર જે બ્રિજ આવે છે દિનેશ્વર મહાદેવ મંદિર પાસે, જે વર્ષોથી જર્જરી હાલતમાં હતો. વર્ષોથી અમારી માંગ હતી કે એનું સમારકામ થાય, કે નવનીકરણ કરાય, નવો પુલ બને, એવી અમે વર્ષોથી માંગ હતી અને અમે રજૂઆત અમારા લોક લાડીલા ધારાસભ્યશ્રીને કરી હતી. ત્યારબાદ એમને ધ્યાન આપી અમારો આજ રોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે અને ગ્રામજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ આભાર એમનો વ્યક્ત કરીએ છીએ. આવા લોક લાડીલા અમને ધારાસભ્ય મળેલા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે ગામ વતી.